સુરેન્દ્રનગરમાં વીજ કંપનીના નવા પરિપત્ર સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। જમીન અને વીજ થાંભલાના વળતર મુદ્દે વઢવાણ, મૂળી અને ધાંગધ્રા સહિત 30થી વધુ ગામોના 2000થી પણ વધારે ખેડૂતો પોતાના પરિવાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે। જંગી રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા છે। વારંવાર રજૂઆતો, આવેદનપત્ર અને ખેડૂતોની જે માંગ છે તે અત્યારે સંતોષવામાં નથી આવતી। ખેડૂતો છે એક બાજુ રોષે ભરાયેલા છે, બીજી બાજુ વાવણીનો સમય છે, એમાં પણ અત્યારે આપણે જોઈએ કે વીજ લાઈન, ગેસ લાઈનના મુદ્દે ખેડૂતો છે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોએ મેદાને ઉતરીને પછી જોવા જેવી કરી હતી। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગર જિલ્લો આજે ખેડૂતોના આક્રોશ અને સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો। વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં 2000થી વધુ ખેડૂતો પોતાના પરિવાર અને બાળકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। વઢવાણ, મૂળી અને ધાંગધ્રા તાલુકાના 30થી વધુ ગામોના ખેડૂતોએ એક થઈને વીજ કંપની અને સરકાર સામે મોરચો માંડ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે વીજ થાંભલા અને લાઇન માટે લેવાતી જમીનનું માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર આપવામાં આવે। આ સાથે જ સરકારે બહાર પાડેલો નવો પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ પરિપત્રમાં વીમા અંગે કોઈ જ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। જો ખેતરમાં ઉભા કરાયેલા વીજ થાંભલા કે હાઈ ટેન્શન લાઇનથી જો કોઈ અકસ્માત થાય કે ખેડૂતનું મોત થાય તો તેનો જવાબદાર કોણ? આ સવાલ સાથે ખેડૂતોએ સરકાર સામે વિરોધનો સૂર બુલંદ કર્યો છે। વિરોધ રેલી જ્યારે કલેક્ટર કચેરી પહોંચી ત્યારે સ્થિતિ ખૂબ વણસી હતી। કલેક્ટર કચેરીના ગેટ પર જ ખેડૂતો અને પોલીસ કાફલા વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ખેડૂતોએ કુલ 24 જેટલી વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વળતર અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આવેલી તમામ પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે એટલા માટે આવ્યા હતા કે ગુજરાત સરકારે જે પરિપત્ર MRC કમિટી માટેનો રજૂ કર્યો છે એ અમને અમાન્ય છે। કારણ કે અમારી પહેલી પ્રાયોરિટી તો કે જે અમારી સુરેન્દ્રનગર જિલ્લાની જમીન ફળદ્રુપ જમીન છે, એટલા માટે અમારે આ કોઈ સંજોગોની અંદર આ થાંભલા, આ હેવી થાંભલા જોતા નથી। જો સરકાર રણ વિસ્તારની અંદર કાંઠે કાંઠે ન લેવા માગતી હોય તો આ અંડરગ્રાઉન્ડ જે હમણાં ગુજરાત સરકારે એમ જાહેર કર્યું છે કે શહેરી વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ વાયર નાખવામાં આવશે તો ગ્રામ્ય વિસ્તારને કેમ ન નાખવામાં આવે? જો ત્રીજી અમારી એવી માંગણી છે કે વળતરની તો ત્રીજી માંગણી છે કે MRCની અંદર અમે 4%નું વળતરની માંગણી કરી છે। જો આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સાથે સાથે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 271 જેવા ગ્રામ પંચાયતના ઠરાવ સાથે અમે આ પરિપત્રનો વિરોધ કરી છે। આવનારા સમયની અંદર જો હાઈ ટેન્શન લાઇન બાબતે સરકાર વહેલામાં વહેલી તકે યોગ્ય નિકાલ નહીં લાવે તો અમે આવનારા સમયની અંદર આંદોલન ચાલુ રાખશું। હું કોણ ગામનો ખેડૂત છું। અમે આજે ગુજરાત પાવર ગ્રીડના વિરોધમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે। અમારી તો એક જ માંગ છે કે અમને 400% વળતર મળે, કોરિડોરમાં 260%। બીજું કે જ્યાં તાર નીકળે ત્યાં કોઈ એક્સિડન્ટ થાય કે એના માટે કોઈ વીમોનું કવચ બનાવે। સરકાર અમારી માંગ જ્યાં લગી નહીં સ્વીકારે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે। જય માતાજી, જય ભારત। હવે તમે મીડિયા કર્મીઓ અને ખેડૂત મિત્રો ગાંધીનગર ચાલો એવું આંદોલનનું આયોજન કરી રહ્યા છીએ। ગામો ગામથી અમને સમર્થન મળી રહ્યું છે અને મોટામાં મોટું આંદોલન ખેડૂત કરશે। જ્યાં લગી અમારી માગણી સંતોષાય નહીં ત્યાં લગી અમે ધમકવાના નથી। ટાવરના 200%ના બદલે 400%ની અમારી માંગ છે। કારણ કે એ વિસ્તારમાં અમારે 25 વર્ષ સુધી કોઈ વાવેતર થાય એવું નથી, એટલે અમારે 400%ની માંગ છે। અમારે આજે શું કાર્યક્રમ આપ્યો? શું કાર્યક્રમ આવેદનપત્ર આપ્યું। ખેડૂતો હવે આક્રમક મૂડમાં છે, લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને સ્પષ્ટ તેમની માંગ છે કે અમારી માંગ જો નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશું। હવે ખેડૂત અને જે વીજ કંપનીઓ છે અને સરકાર સાથે શાંતિપૂર્ણ જો મંત્રણા થાય છે તો આંદોલન કદાચ અહીંયા પૂર્ણ થઈ શકે છે, પરંતુ જો આ મંત્રણાઓ નહીં થાય તો ખેડૂતો છે હવે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, એટલે કંઈક નવા જૂની કરશે। શું મોટું આંદોલન કરશે
કે આગળ શું થશે તો આવનારો સમય બતાવશે, પણ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.